નમસ્કાર, આર્ટ્સ અને શબ્દોથી આશિષ મિત્તલ અને અહીં મારી પાસે તમારા માટે બે સુશોભન એકમો છે. આ મંદિર નથી. બે કારણો. પ્રથમ, આ કાળો છે અને મંદિરો કાળા નથી. બીજી વસ્તુ, તમે અંદર જોઈ શકો છો તે ડિઝાઇનિંગ ભાગ મુખ્યત્વે કેટલાક શણગાર હેતુ માટે છે. પરંતુ ક્લાયન્ટને આ એકમ જેવું કંઈક દેખાતું હતું. તેથી તેણે જે પસંદ કર્યું, અમે તે બનાવ્યું. આ બંને એકમો હંગેરી જઈ રહ્યા છે. આ ભારતના નથી. આ હંગેરી જઈ રહ્યા છે. અને કામ હું તમને એક પછી એક બતાવીશ. આ એક ચાઇનીઝ પેગોડા ડિઝાઇન છે જેમાં કેટલાક ફેરફારો છે, જેમ કે અમને અહીં હાથીના વડા મળ્યા છે અને અમને શોકેસ માટે મેટલ એરિયા સાથે કન્સોલની એક સુંદર ડિઝાઇન મળી છે. અને ચાઇનીઝ પેગોડાનો ટોચનો ભાગ તમે બંને બાજુ ડ્રેગન ભાગ સાથે સ્લેન્ટેડ છત તરીકે જોઈ શકો છો. એકમ ટીકવાડમાં છે. તે કાળો છે. સોનાના પાંદડા, પેઇન્ટ ભાગ, રોગાન કાળો અને સોનાના પાંદડા અને તમારી પાસે જે આઉટપુટ અહીં છે. આ આપણે કરી રહ્યા છીએ. ક્લાયન્ટે અમને કેટલાક સંકેતો આપ્યા, કેટલાક ચિત્રો અને કેટલાક ફેરફારો. તે મુજબ અમે તેને બનાવ્યા છે. ત્યાં 5 ફૂટ ડાબેથી જમણે આગળની પાછળની 24 ઇંચની કુલ હાઇટ ઊંચાઈ 8 ફૂટ છે. અને તમે અહીં મૂળભૂત મુદ્દો જોઈ શકો છો તે છે જો તમે ખરેખર કંઈક અલગ શોધી રહ્યા છો કે તમે બજારમાં નથી મેળવી રહ્યા અથવા તમને કંઈક જોઈએ છે. જેમ તમે કંઈક ડિઝાઇન કર્યું છે અને તમે ઈચ્છો છો કે અમે તે બનાવીએ, અમે તેને પહેલેથી જ બનાવી રહ્યા છીએ. અને આ એક એકમ અહીં ઉદાહરણ તરીકે છે. આ એકમની દરેક વસ્તુ, જો તમે ડ્રેગન જોશો તો તે કેટલીક અન્ય જો તમે હાથીનું માથું જોશો તો તે માત્ર એક વિચાર હતો કે મારે હાથીના માથા જેવું કંઈક જોઈએ છે અને અમે તેને બનાવ્યું. અમારી પાસે અહીં કેટલીક અંટ મૂકવામાં આવી છે. નક્કર પિત્તળના બેઝ. ક્લાયન્ટ ઈચ્છતા હતા કે અમે તેને મૂકી દીધું છે અને ડ્રેગન ભાગ ટોચ પર. હવે આ તે છે જે ક્લાયન્ટને શું જોઈએ છે તે સમજવા વિશે છે. અને છેવટે અહીં ટુકડો મેળવવો. અને અમે ક્લાયન્ટ પાસેથી જે ટિપ્પણી મેળવી છે તે ઉત્તમ છે. તેનો અર્થ એ કે ક્લાયન્ટ આઉટપુટથી ખુશ છે. હવે આ ભૂખ્યું બનશે અને અમે પહેલેથી જ તે જ ક્લાયન્ટ માટે કર્યું છે. તે પુનરાવર્તિત ઓર્ડર છે અને જ્યારે તમને પુનરાવર્તન ઓર્ડર મળે છે તે સ્પષ્ટ છે કે ક્લાયન્ટ અમે કરેલા પ્રથમ કાર્યથી ખુશ હતો, તેથી અમારી પાસે પુનરાવર્તન છે. આ ડિઝાઇનમાં મંદિરમાં આવતા ઓર્ડર મેં તમને અગાઉ બતાવ્યું છે. ત્યાં પણ કેટલાક ફેરફારો છે જે ક્લાયન્ટને પાછળની બાજુએ કવચની જેમ જ જોઈતું હતું. ત્યાં કેટલીક સ્થાનિક ઇલ્ડ આ સ્થાનિક ડિઝાઇન છે અને અમને જે પ્રદાન કરવામાં આવ્યું છે તે અમે કર્યું છે કે અમે તેને બનાવ્યું છે. અને પછી ફરીથી કાળા રોગાન અને આગળના ડોમ ડિઝાઇન અને મોર પર મોર ડિઝાઇન સાથે સોનાના પાંદડા. અને આ એકંદર ડિઝાઇન. પછી અમારી પાસે મધ્યમાં કેટલાક ડ્રોઅર્સ છે. અહીં એક ટ્રે અને કેટલાક ડ્રોઅર્સ છે. 1, 2, 3 અને 2 મંત્રીમંડળ, મોટા કેબિનેટ્સ. એકમનું કદ 6 ફૂટ ડાબેથી જમણે છે. કુલ હાઇટ ઊંચાઈ આશરે 8 ફૂટ છે. આગળથી પાછળ આ 26 ઇંચથી વધુ છે, મને લાગે છે, કારણ કે આ બિંદુ સુધી છે અને પછી આપણી પાસે કેટલાક વક્ર બિંદુ છે જે લગભગ 26 ઇંચની આગળ પ્રથમ બિંદુથી પાછળની તરફ પાછળ છે. અને પ્લેટફોર્મ 24 ઇંચની હાઇટ ઊંચાઈ 2 પગ છે. જેમ તમે જોઈ શકો છો, બ્લેક વિથ ગોલ્ડ એક સુંદર સંયોજન છે, જેમ કે તમે અહીં જોઈ શકો છો. અને તમે અહીં જોશો તે સોનાનો ભાગ સોનાના પાંદડા છે. આ સોનું પેઇન્ટેડ નથી. સોનાનું પાન ફરીથી એક પ્રક્રિયા છે જે પાંદડા, ખૂબ પાતળા પાંદડાઓ થાય છે. કૃત્રિમ સોનું વાસ્તવિક સોનું નથી. આ કૃત્રિમ 0% સોનું છે જે લાગુ પડે છે અને આ ફર્નિચરની શ્રેષ્ઠ અથવા સૌથી વૈભવી વસ્તુ છે જે વિશ્વભરમાં ક્યાંય પણ કરવામાં આવે છે. અમે તે અહીં જ કરી રહ્યા છીએ અને મેં તમને સોનાના પાંદડા માટે અગાઉ ઘણા બધા એકમો બતાવ્યા છે જે અમે કર્યું છે. આ બે એકમો સાથે હું કેટલાક પોઈન્ટનો ઉલ્લેખ કરવા માંગુ છું. જો તમે કંઈક ડિઝાઇન કરી રહ્યા છો તો તમે તમારું ઘર બનાવી રહ્યા છો અને તમારી પાસે કેટલાક ખૂબ સર્જનાત્મક વિચારો છે, મોટે ભાગે આર્કિટેક્ટ્સ, આંતરિક ડિઝાઇનર્સ માટે, કારણ કે આ દિવસોમાં તમારી પાસે એઆઈ ખૂબ જ તેજસ્વી વિચારો, આશ્ચર્યજનક વિચારો આપે છે. તમે થોડો પ્રોમ્પ્ટ આપો, તે થોડો વિચાર ફેંકી દે છે. અને તે સોફ્ટવેરમાં છે, સોફ્ટ કોપીમાં. પરંતુ જ્યારે તે જમીન પર તે વાસ્તવિક એકમ તરીકે બનાવવાની વાત આવે છે જેનો હું સ્પર્શ કરી શકું છું, ત્યારે હું ઉપયોગ કરી શકું છું, ત્યારે આ એકમોને ક્લાયન્ટની પસંદગી, ક્લાયન્ટની આવશ્યકતા વિશે ઘણી સમજણ જરૂરી છે. અને આ તે છે જે આર્સેન કરે છે. અને તેથી જ અમે અમારા ફર્નિચર ચોઇસ વાલા ફર્નિચર કહીએ છીએ, કારણ કે અમે તેને બનાવી રહ્યા છીએ કારણ કે તમે ઈચ્છો છો કે તે નથી કે અમારી પાસે તે છે અને તમે ફક્ત આ સામગ્રી ખરીદી શકો છો જ્યાં મારી પાસે અહીં બેઠેલા પ્રમાણભૂત એકમો છે. અમે એક ફેક્ટરી છે. અમે તેને તમારી પસંદગી મુજબ બનાવી રહ્યા છીએ અને ભારતના દરેક જગ્યાએ અને ભારતમાંથી 50 દેશો, વિશ્વભરમાં પહોંચાડી રહ્યા છીએ. મેં કહ્યું તેમ, આ એક હંગેરી જઈ રહ્યું છે. બીજો મુદ્દો સાગ લાકડું છે.
આ નક્કર સાગ લાકડામાં બનાવવામાં આવે છે અને જ્યારે તમે ટકાઉ સારી સામગ્રી ઇચ્છતા હો ત્યારે સાગ લાકડું શ્રેષ્ઠ પસંદગી છે. ત્રીજો ભાગ રંગની પસંદગી વિશે છે. રંગો માટે અમારી પાસે લગભગ બધા રંગો ઉપલબ્ધ છે. તેથી તમે જે ઈચ્છો તે પસંદ કરો. તમે તેને કુદરતી પૂર્ણાહુતિમાં વોલનટ સમાપ્ત કરવા માંગો છો. મહોગની ચેરી કેટલાક લાલ રંગની સમાપ્તિ અમે તે કરીએ છીએ અને જો તમે ડુકો પેઇન્ટ્સ માટે જાઓ છો તો અમને ફરીથી સૂચિમાં બધા રંગો મળી ગયા છે. તમે કોઈપણ કેટલોગ પસંદ કરો છો, રંગ પસંદ કરો છો અને અમે તે કરી રહ્યા છીએ. ઇજિપ્તની ફર્નિચર, ઇટાલિયન ફર્નિચર, ઇન્ડોનેશિયન, ચાઇનીઝ. તમે કોઈપણ સૂચિમાંથી ડિઝાઇન પસંદ કરી શકો છો અને અમે તેને અહીં બનાવી રહ્યા છીએ. યુટ્યુબ પર 1500થી વધુ વિડિયોઝ જ્યાં મેં અમારા કાર્યનું પ્રદર્શન કર્યું છે. ડાઇનિંગ કોષ્ટકો, સોફા, પલંગ, મંદિરો માટે ઘણી બધી ડિઝાઇન અમે નક્કર ટેકવુડમાં બનાવેલી અને વિશ્વભરમાં વિતરિત કરી છે. અને અહીં જુબાની સૂચિ છે જે તમે વેબસાઇટ પર બધા એકમો મંદિરો માટે જુદા જુદા વિભાગો જોઈ શકો છો જેથી તમે કોઈપણ સેગમેન્ટ પર ક્લિક કરો છો તે તમને વિશ્વભરના ચિત્રો મળશે. આ તે વાસ્તવિક ચિત્રો છે જે અમે ક્લાયન્ટના સ્થળે સામગ્રી પહોંચાડી છે અને જ્યારે ક્લાયન્ટને સામગ્રી પ્રાપ્ત થઈ ત્યારે તેઓ તેને યોગ્યમાં મૂકે છે. પર્યાવરણ પછીથી મેં તેને અમને પાછા મોકલ્યા અને અમે તેમને વેબસાઇટ પર ગર્વથી પ્રદર્શિત કર્યા છે અને આ તમને એક સારો ખ્યાલ આપી શકે છે કે સામગ્રી વિવિધ થીમ્સમાં કેવી દેખાય છે. અને આ તમને મદદ કરી શકે છે જો તમે કેટલાક ડિઝાઇનિંગ વર્ક શોધી રહ્યા છો તો તમે અહીં થીમ્સ ચકાસી શકો છો કે કેવી રીતે રંગ વસ્તુ ફેબ્રિક મેચિંગ પર ચાલી રહી છે અને આ તમારા પોતાના ફર્નિચરનો નિર્ણય લેવામાં તમને ખૂબ મદદ કરશે. જેથી નંબર અહીં છે, તમે અમને સંપર્ક કરી શકો છો કે તમે ચર્ચા કરી રહ્યા છો તે બનાવવા અને ભારતમાં ફેક્ટરીના ભાવે અથવા તમે જ્યાં પણ હોવ ત્યાં તમારા ઘરે પહોંચાડો અને તમારા ઘરે પહોંચાડવામાં ખુશ થઈશું. તેથી આશા છે કે તમને અમારું કામ ગમશે. કૃપા કરીને અમારો સંપર્ક કરો.